પોરબંદર તાલુકાના બખરલા અને બેરણ ગામે ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બખરલા અને બેરણ ગામના યુવાનોએ ગામના ચોકમાં એકઠા થઈ ઉત્સવની ઉજવણી કરી હતી। હોળીના તહેવારમાં એકબીજાને રંગો ઉડાડી સૌ આનંદ માણે છે અને એ પણ અબીલ, ગુલાલ, હળદર અને કેસુડાના રંગોથી યુવાનો આનંદ માણશે। બખરલા ગામમાં ગ્રામ્ય આગેવાન અર્શીભાઈ કુટીની સાથે બખરલા ગામના યુવાનોએ એક સાથે મળી ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરી હતી અને પ્રાકૃતિક રંગો જેવા કે અબીલ, ગુલાલ, હળદર અને આ વિસ્તારમાં બહોળા પ્રમાણમાં ઉગી નીકળતા કેસુડાના ફૂલથી રંગોની મજા માણી હતી। જય માતાજી, રામ રામ, સીતારામ, વડીલોને પ્રણામ। પોરબંદર પંથકની અંદર હોળી અને હોળી પછી ધૂળેટી અને ખાસ કરીને પડવા એમનું ખૂબ અનેરું મહત્વ અને ખૂબ સારી રીતના અને સુંદર રીતના અલગ અલગ આયોજન કરવામાં આવે છે। જેમાં હોળીના દિવસે વાડ તો ધૂળેટીને દિવસે બધા રંગેથી રંગાઈ જાય છે અને ગલાલ હોય, કલર હોય તે એકાબીજાને ઉડાડી અને ખુશી વ્યક્ત કરતા હોય છે। અને ખાસ કરીને ઘણા ગામોની અંદર હોળી પછીના 3 દિવસ પડવા ઉજવવામાં આવે છે, જેમાં મેર સમાજનો જે મણિયારો રાસ છે, જે સંસ્કૃતિ છે, તે સંસ્કૃતિના જતન માટે થઈ અને ઘણા બધા ગામોમાં આ પડવાનું પણ આયોજન કરવામાં આવે છે। જેના ભાગરૂપે વર્ષોથી બખરલા ગામની અંદર પણ હોળી પછીના 3 દિવસ પડવા ઉજવવામાં આવે છે। તેમાં બપોરના 4 થી 6:30 વાગ્યા સુધી સૌપ્રથમ માતાઓ બહેનો પૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસની અંદર તેમના રાહડાઓનું આયોજન કરવામાં આવે છે। તે પછી મહેર સમાજનો સૂર્યવંશી રાસ એટલે કે મેર મણિયારો રાસ, જે સંપૂર્ણ ટ્રેડિશનલની અંદર ચરણી, આંગળી, બાઠિયું, ભેઠાઈ પહેરીને મેરના ભાઈઓ છે તે મણિયારો રમવા માટે આવે છે। ત્યારબાદ તલવારબાજી, પટ્ટાબાજી, લૂલું જેવી વગેરે રમતો છે તે રમવામાં આવે છે અને રાતના ગૌ માતાના લાભાર્થે કાનગોપીની રાસ મંડળીનું પણ આયોજન કરવામાં આવે છે। તેમજ અલગ બીજા પણ ગામોમાં હોળી પછીના 3 દિવસ આવી સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે અને બધા સાથે મળીને ધૂળેટી હોય, હોળી હોય કે આ પડવા હોય એ ખૂબ સારી રીતના આવે છે, રમે છે, માણે છે અને આનંદ કરે છે। તો હું ઈશ્વરને પણ આ તકે પ્રાર્થના કરું છું કે આવી જ રીતના ભાઈચારો રહીએ, બધા હળીમળી સુંદર રીતના, સારી રીતના બધા જ તહેવારો આપણે સાથે મળી અને ઉજવતા રહીએ અને એમાં માતાજી આપણે બધાને સાથ અને સહકાર અને શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના। આ તકે બખરલા ગામના અગ્રણી અર્શીભાઈ ખૂટીએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહેર મહિલાઓને રાસ અને પુરુષો માટે મણિયારો રાસ, જે દર વર્ષે 3 દિવસ યોજવામાં આવે છે, તેમાં સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગોદર।